ગાંધીનગર પેથાપુર ચોકડીથી વિજાપુર વહુડીને જોડતા બ્રિજનું નિર્માણ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અહીંથી વાહન ચાલકોને નીકળતા પણ મુશ્કેલી પડે છે, ત્યારે મથર ગતિએ ચાલતા કામના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા જોવા મળી છે। વહેલી તકે બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। હજી આ કામ કાચબાની ગતિએ ચાલે, એના કારણે અહીંયાની લોકલ પબ્લિક, આવતી જતી બીજી પબ્લિક એને એક કલાકનો ચોકડીએથી આ રસ્તો વટાવતા 1 કલાક થાય છે। અમે અત્યારે એવું કહેવા માંગીએ છીએ કે અત્યારે શું લગ્નગારો ચાલે છે, મજૂરો બહાર ગયા હોય લગ્નમાં, હોય 4 દિવસની જગ્યાએ અઠવાડિયું નીકળી જાય। બીજું કે કોઈ મશીનરી રિપેરિંગ બગડી હોય એમને તો 2 દિવસ અઠવાડિયાની જગ્યાએ ગેરેજમાં 15 દિવસે થઈ જાય, બરાબર। હવે બિચારા કોન્ટ્રાક્ટરો કે એન્જિનિયર શું કરે કે માણસો વગર એ શું કરી શકે? ઘણી વખત એવું સમસ્યા હોય। બીજું કે ટ્રાફિકનો તો શનિ રવિ બહુ જ ટ્રાફિક હોય છે। એમ્બ્યુલન્સવાળાને જો અંદર ગાડી આવી ગઈ હોય તો આગળ ના નીકળી શકે, પાછળ ના નીકળી શકે, એવું પણ ઘણી વખત બની શકે છે। એટલે આ પ્રશ્નો તો અત્યારે છે જ બધા। માણસોના અભાવે કોઈ કામકાજ ધીમું કદાચ ચાલતું હોય ને થોડુંક ટ્રાફિક રહેવાને કારણ કે આ બધું માટેનું બધું કામ ચાલતું હોય એટલે થોડોક ટ્રાફિક રહેવાનો, તો બધું સહન માણસને બધાને એકબીજાને કરવું પડે। બીજું કોઈ રસ્તો હોય જ નહીં। ગાંધીનગરથી પેથાપુર થઈને વિજાપુર તરફના માર્ગને ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે અત્યારે હાલ એવા દ્રશ્યો નિર્માણ થયું છે કે અહીંયા વારંવાર ટ્રાફિક જામ થઈ રહ્યો છે। હું આપને બતાવીશ કે ગાંધીનગરના સાંસદ અમિત શાહના વિસ્તારમાં વિજાપુર તરફ જવા માટે, મહુડી તરફ જવા માટે ઓવરબ્રિજ બનાવવાનો એક નિર્ણય લેવામાં આવ્યો હતો। બજેટ પણ પાસ થઈ ગયું અને કામની શરૂઆત પણ કરી દેવામાં આવી હતી, પરંતુ લાંબા સમયથી ચાલી રહેલા આ કામના કારણે અહીંયા અસંખ્ય ટ્રાફિક જામ થઈ રહ્યો છે। ઘણા લાંબા સમયથી આ કામ ચાલી રહ્યું છે। તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે પણ આ બાબતનો એક રિવ્યુ મીટિંગ કરી હતી અને મીટિંગની અંદર આ કામ ઝડપથી કરવા માટેની સ્પષ્ટ સૂચનાઓ આપી હોવા છતાંય કોન્ટ્રાક્ટરો ધીમી ગતિએ કામ કરી રહ્યા છે, જેના કારણે અહીંયા વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। ત્યારે સ્થાનિક વસાહતીઓ પણ આ ટ્રાફિક જામની સમસ્યાથી ક્યારે મુક્તિ મળશે તે યક્ષ પ્રશ્ન છે। કેમેરામેન જતીન વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।